મામાની ઉત્પત્તિ શું છે અને મામા દેવ કેવી રીતે કહેવાય, મામા કેવી રીતે કહેવાય, એ બધી જ વાત મારે તમારી સાથે જાણવી છે, જેથી કરીને મારા દર્શક મિત્રો સુધી વાત હું પહોંચાડી શકું અને મારા મનનો સંચય થોડો દૂર થાય. લાગણી થઈને આવ્યા અને ઓટોમેટિક મામા દેવે તમને પ્રમાણ આપી દો ને કેમ હાજરાજુ થઈ ગયા. હા હા, એ સાચી માયા તો આ બધી આ બધી છે. ને આ મામાદેવના 3-4 કારણ છે. આપણે મામાદેવને સિગરેટ ધરીને એનું કે કારણ છે ને પાછળ. હા હા, સાક્ષાત મામાદેવ શુક્રાચાર્યનું સ્વરૂપે છે. હમ બીજો રૂપ એનો કે સાક્ષાત શુક્રાચાર્ય દેવ છે. તો શુક્ર આપણો જે બળવાન થાય ને એટલે ઓટોમેટિક આપણા બધા કામ થવા માંડે. હા, જ્યાં સુધી તમારા શુક્ર નબળો ને તો હા, તમે બહુ મોટી ભૌતિક વાત. સુખ કાંઈ પ્રાપ્ત જ ન થાય. ન થાય. શુક્ર બળવાન થાય તો જ તમને ભૌતિકતા બધી પ્રાપ્ત થવા માંડે. ગુરુ બળવાન થાય તો તમે છે ને ધર્મના માર્ગે સારા કર્મ કરવામાં અને બધે રસ લેવા માંડો. હા. પણ જે તમને ભૌતિકતા જે પ્રાપ્ત થાય ને શુક્રથી. હું એકવાર સિગરેટ પત્તા ભૂલી ગઈ હતી ને મામાદેવ થાળી ધરીને હું જમવા બેસી ગઈ. કાયદેસર અવાજ આવે માં માં એમ અવાજ આવે. અને મને યાદ આવી ગયું હાથ સિગરેટ નથી ધરી તો તરત ધરી દીધી. આપણે તો કાંઈ એના ભેગા રહી છે તો અનુભવ હોય ને આપણને કે એ બાપા મને બોલાવે છે, મને માં કે નહીં બોલાવે. ને હજી ક્યારે જો સિગરેટ હું બધે ટાઈમે પાવા છે ને ક્યારેક ભૂલ થઈ ગઈ તો કાયદેસર આમ ચાદર ખેંચે એ દેખાય નહીં પણ મારી ચાદર ખેંચાય મને અનુભવ થાય કે હા સાચું સિગરેટ ભૂલી ગઈ છે. ઊભી થઈ તરત વેરા આવું. મારા ભેગા ભગત રહેતા એ ગુજરી ગયા ને તો હું રાતે હું કોઈ બહાર ન નીકળતી. પેલા ભાઈ રહેતા ને મારા ભેગા એટલે હું અંદર રૂમમાં આવું ને તો બહાર નીકળું તો એકદમ મોટા મીંદડાના રૂપમાં આવતા હોય મામાદેવ. ઘણી જગ્યાએ આપણે જોઈએ તો મામાદેવનું જે સ્થાનક હોય ત્યાં ખીજડો પરમેનન્ટ કેમ હોય? ખીજડામાં જ વાસ છે ને વધારેમાં. એટલે માતાજીએ કીધું કે તમે આજથી મારા ભાઈ જગત આખાના મામા પણ તો કે અમે શું કરીએ, તમે અત્યારે ખીજડો પીપળો અમારે બિલીમાં છે ગામમાં કાંટાવાળા ઝાડો ને બાવળ બધેમાં રહીએ છીએ અને આજ્ઞા આપી કે તમે તો એમાં રહ્યો પછી કળજુગમાં તમે પૂજાશો, ત્યાં લગન તમે નહીં પૂજાવો. ને આપણે ખાલી સ્નાન કરી લઈને તો આપણે ધર્મ કરી લીધું છે. એટલી બધી સ્નાનમાં તાકાત છે. અને એમાં વૈશાખ મહિનામાં તમે સવારે 5:30 થી 6 તમે જે મને પિતૃ કાર્ય વિશે પૂછતા હતા ને કે ઘણા જણા કે પિતૃ નડે છે ને આમ તેમ, તો પિતૃ તમને નડતા બંધ થઈ જાય. તમે ખાલી વૈશાખ મહિનામાં 5:30-6 ની અંદર સ્નાન કરી લો એટલે પિતૃ તમારા બધા મોક્ષ પામી જાય. એટલી તાકાત છે નાવામાં ખાલી. જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ જગ્યાનો વિડીયો મેં પહેલાં તો બનાવ્યો જ છે. બાલા હનુમાનજી મંદિર તરીકેનો વિડીયો છે. શિવરાત્રી ગીરી માતાજી સાથે આપણે સનાતન સત્સંગ કર્યો હતો. પણ મિત્રો કહેવાય ને કે ભૂલ પોતાની હોય એ સ્વીકારવી તો પડે જ તે. અને ભૂલ સ્વીકારવામાં કોઈ નાનો નથી થઈ જતું. અને જ્યારે દેવના ઋણમાં આવી જાય, દેવની ભૂલમાં આવી જાય તો એ તો તાત્કાલિક જ સ્વીકારવી પડે. તો એવી રીતે જ માતાજી, હું અહીંયા જ્યારે વિડીયો બનાવવા આવ્યો ત્યારે વાત તમને હું માંડીને જ કરવાનો છું. આજે કોઈ મારે કાપીને વાત નથી કરવી. એનું કારણ છે કે અમે જગ્યામાં આવ્યા, અમને જે અમારી સાથે એક સાધુ હતા તેમણે એવી રીતે વાત કરી હતી કે ત્યાં હનુમાનજી મહારાજનું મંદિર છે અને માતાજી ત્યારે અંધારું થવા મળ્યું હતું. આપણે શૂટિંગ પૂરું થયું એટલે મને સહજ રીતે કંઈ એવો મામાદેવનો અહીંયા કોઈ ઇતિહાસની ખબર નહીં અથવા તો કોઈ મંદિર આમાં આપણને ડેરી છે તો અમે ખાલી દૂરથી દર્શન કર્યા કે ભાઈ સહજ એક મંદિર છે. અને પછી 15 થી 20 દિવસ જેવું અથવા તો મહિના દિવસ જેવું થઈ ગયું અને માતાજી સાથે મારે થોડુંક ટેલિફોનિક વાતચીતમાં મને જણાવ્યું કે તું મામાદેવની ભૂલમાં આવ્યો છો બેટા અને આવી રીતનું તે કર્યું છે ભૂલ, તો એ વસ્તુ કરાય નહીં તારાથી એમ. તો એની પાછળ અમારો કોઈ ભાવ એવો હતો નહીં, છતાં પણ થઈ છે ભૂલ. જે તે કારણોસર થઈ છે તે કારણોસર અમે મામાજીના માફી માંગીએ છીએ. દર્શન પણ નહોતા કર્યા અમે. એટલે પાછો સુરત જ્યારે મને રિયલાઇઝ થયું કે આ વસ્તુ થઈ છે એટલે મેં તરત જ બધા કામ છોડીને આજે મામાદેવની ચરણમાં માફી માગવા પણ આવ્યા છીએ અને એમના ખોળે બેહીને જે કાલાવાલા કરવાના છીએ એ સત્સંગ અમે તમારી સાથે અમે શેર કરવાના છીએ. તો મામાદેવને એક એના ખોળે બેહીને એટલી પ્રાર્થના કરું તમારી બધાની વતી કે આ વિડીયો જે કોઈ જોતા હોય મામાદેવ એના જે કાંઈ સંકટ હોય હરજો અને બધાનું કલ્યાણ કરવાવાળા બનજો. બસ આપણે એટલે મારા વાણીના પુષ્પો હું મામાદેવના ચરણમાં અર્પણ કરીને આજનો સનાતન સત્સંગ અને મામાનો સંપૂર્ણ પરિચય, મામાની ઉત્પત્તિથી લઈને આજ દિન સુધી જે કંઈ છે તે બધી જ ચર્ચા મારે માતાજી જાણવું છે. કારણ કે એ કુતૂહલ મને પણ છે કે મને ખરેખર ખ્યાલ નથી કે આ દેવ પાછળનું સત્ય શું છે અને આનો ઇતિહાસ કઈ રીતનો રહ્યો છે. તો માતાજી, અમારું તો જિજ્ઞાસા અવશ્ય કે એવી રીતનું કામ હોય છે કે અમે જે કોઈ યાત્રા કરીએ બરાબર તો કોઈ ત્યાં દેવી દેવતા હોય, કોઈ સાધુ સંતની, કોઈ મહાત્માની મૂર્તિ હોય કે જે કંઈ વસ્તુ હોય તો એની જાણકારી, એનો પરિચય અમારા દર્શક મિત્રો સુધી અમે આપતા હોય. ઘણી જગ્યાએ બને એવું કે અમને પરિચય ખબર હોય પણ છતાં તમારી જેવા કોઈ ધર્મના અનુયાયી કોઈ વાત કરતા હોય તો દર્શક મિત્રોને વધારે થોડુંક એને
વિશ્વાસ બેસે. સાચી વાત છે. પણ ક્યાંક એવું પણ બનતું હોય કે જેનો પરિચય અમને પણ ન હોય તો એ અમને પણ જાણવા મળે છે અને અમારા થકી અમારા દર્શક મિત્રો સુધી પણ એ વાત પહોંચે છે. પહેલા પ્રથમ તો આપણે આ મામા શું કામ કહીએ ઈ જ આપણે હા સમજવાનું છે. મારે એ જ બાજુ ઈ જવું છે. હું આખા તમને સવાલ એ જ પૂછવાનો છું માતાજી, એક મિનિટ, હા. કે આપણે બધા જો એટલી 64 જોગણીઓ થઈ ગઈ બરોબર, અનેક દેવી દેવતાઓ છે, 33 કોટી દેવતાઓ છે, અને તેમાં મામાનું સ્થાન વિશેષ છે અને લોકો અનેરી આસ્થાથી મામાની આરાધના કરતા આપણે હા. જોવા મળે છે સમાજની અંદર. હા. તો મામાની ઉત્પત્તિ શું છે અને મામા દેવ કેવી રીતે કહેવાય, મામા કેવી રીતે કહેવાય, એ બધી જ વાત મારે તમારી સાથે જાણવી છે, જેથી કરીને મારા દર્શક મિત્રો સુધી વાત હું પહોંચાડી શકું અને મારા મનનો સંચય થોડો દૂર થાય એવી રીતે. જો આપણે હનુમાન દાદા કહીએ, ગણપતિ દાદા કહીએ, મહાદેવ કહીએ, દેવના દેવ મહાદેવ એમ. હા, તો મામા સરકાર જ કહીએ એનું કંઈ કારણ હેતુ હોય છે ને એ તો પાછળ. છે ને કંઈક. હા, એટલે પાછળનો હેતુ એવી રીતે છે કે જ્યારે મહાદેવજી અને મા પાર્વતીજીના લગ્ન થયા, એ કથા તો જો કે બધાને ખ્યાલ હશે, છતાં ટૂંકમાં કહી દઉં કે કાર્તિક સ્વામીનો જન્મના હેતુથી મહાદેવજીના લગ્ન થયા હતા. હા, એટલે કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યો. પછી ભગવાન આમ નિવૃત્ત થઈ ગયા, ભગવાન માતાજી. અને મહાદેવજી એવા દેવ છે કે એને સાધનામાં જ આનંદ આવે છે. તો દેવના કાર્ય કરવા માટે કરીને એમણે લગ્નને ગ્રંથિથી બંધાણા હતા પાર્વતીજીની સાથે. તો પાર્વતીજી સાથે લગ્ન સમયે બંધાણા ને પછી મહાદેવજીને વિચાર આવ્યો કે હવે આપણે છે ને નિવૃત્ત થઈ અને ભજનમાં થઈ જાય એમ. તો જો તમને ઘરમાં ઝઘડા થાય ને, તમને એમ થાય ઝઘડા શું કામ થાય, ઝઘડા થાય કે અશાંતિ થાય તો જ ભગવાન યાદ આવે, તો તમને યાદ ના આવે. તમે સુખમાં હો ને તો ખરેખર ભગવાન નથી આવતો. તો મહાદેવજીને એમ થયું કે એવું કાંઈ કે બીના બને ને અમે બેના એકબીજાને મન તૂટે તો અમે બે જણા ભક્તિના માર્ગે વયા જાય, નહીતર જવાનું નથી. અને એ સમયે માતાજી જે છે જગદંબા, એને યુદ્ધ ચાલતું હતું રક્તબીજની સાથે. તો રક્તબીજે એવો વરદાન માંગ્યો હતો કે જેટલા ટીપા જમીન ઉપર પડે એટલા એ રક્તબીજ બીજા ઉત્પન્ન થઈ જાય. તો માં જગદંબા જેવા મારે એટલે રક્તો થાય એટલા રક્તબીજ આખા આકાશમાં ફેલાઈ ગયા હતા. એટલે મહાદેવજીને ખબર પડી ગઈ હતી. તો મહાદેવજી વિચાર્યું કે હવે શું કરવું. તો માતાજી 87,000 વર્ષ તપસ્યા કરી હતી મહાદેવજીને માં પામવા માટે. તો એ કાળા થઈ ગયા હતા એકદમ, જંગલમાં રીને કાળા થઈ ગયા હતા ને. તો ભગવાને માતાજીને કીધું કાળીએ એમ મસ્તી વ્યંગ મસ્તી કરી ને ભગવાન માતાજીની. તો મહાદેવજીએ પાર્વતી માની વ્યંગ મસ્તી કરી, એટલે વ્યંગ કર્યું ને એટલે માતાજી ક્રોધામાન થયા. ક્રોધામાન થયા ને તો ક્રોધમાં આખી ચામડી ઉતારીને આમ ફેંકી. એટલે ત્યારે મહાકાળી દેવીની ઉત્પત્તિ એવી રીતે થઈ છે. તો મહાકાળી દેવી ઉત્પન્ન થયા ને એટલે મહાદેવજીને પૂછ્યું કે બોલો શું આજ્ઞા છે, હું શું કર્મ કરું. કે જા તો રક્તબીજને નાશ કરવાનું છે. ને માતાજીને આદેશ માંગ્યા, પરાશક્તિ હતા. તો એ પરાશક્તિ પાસે જાય છે માતાજી. એટલે ત્યાં જઈને તમને ખ્યાલ હોય તો એક હાથમાં મુંડન છે માતાજીના, મહાકાળીજીના હાથમાં. એક હાથમાં મુંડ મારે છે, બીજા હાથમાં નીચે આમ કટોરો લોહીનો છે. અને રક્ત જેટલો પડે ને માતાજી પી જાય હતા, ત્રીજા હાથમાં આમ પીવે છે, જીભ બારે છે. જીભ બારે તો મહાદેવજીને શાંત કરવા માટે ત્યાં નીકળી હતી. પણ એ બધું રક્ત એક ચૂસી ગયા બધું. એ રક્ત બધું ચૂસાઈ ગયો ને એટલે એ રક્ત વિનાનો રક્તબીજ થઈ ગયો એટલે મૃત્યુ પામી ગયો. એટલે મહાકાળી દેવી એ રીતે રક્તબીજનો નાશ કર્યો. અને અહીંયા માતાજી ક્રોધામાન થયા ને એટલે એમ માતાજી મહાદેવજીને કહેવા માંડે કે જા હું ગૌરી થાય છે ને ત્યાં જ તમારી પાસે આવીશ, હું જાઉં છું એ કે મેરુ પર્વતે તપસ્યા કરવા. એટલે માતાજી ભક્તિમાં લાગી ગયા. આ બાજુ મહાદેવજી ભક્તિમાં આરાધના કરવા વર્ગી ગયા, ભગવાનની સાધના કરવા બેસી ગયા. પણ મહાદેવજીને વિચાર આવ્યો કે મારી પત્ની કે મેરુ પર્વત ઉપર ગઈ છે તો મારે એવો છે ને તે ધર્મ થાય. દરેક પુરુષ કોઈ બી એમ કહેતો હોય ને તો પુરુષનો ધર્મ જ છે પત્નીની રક્ષા કરવી. પત્નીની બાળકોનું ભરણ પોષણ કરો, પતિની જ ધર્મ છે. પત્નીનો શું ધર્મ છે? ઘર હાંચવું, બાળકો હાંચવા, પરિવાર હાંચવું. અત્યારે આપણે એમ કહીએ છીએ કે બધા વિભાજનમાં પડી ગયા છે. વિભાજનમાં શું કામ પડી ગયા? પુરુષ આજ પૂરું કમાતા નથી તો સ્ત્રીઓને બહાર કમાવા જવું પડે. તો સ્ત્રીઓ પર જવાબદારી કેટલી આવી ગઈ? ઘર હાંચવું, બાળકો હાંચવા, પરિવારમાં બધાને વ્યવહાર હાંચવા, પછી વડીલોને હાંચવા. તો એ કંટાળે તો ખરી ને. તો ખરેખર શું છે કે પુરુષનો ધર્મ જ છે પત્નીને ભરણ પોષણ બધું પૂરું કરવાનું. તો એટલે મહાદેવજી વિચાર્યું કે એ આજ ગઈ છે તો એનો રક્ષા કરવી મારો ધર્મ છે, પછી હું સાધના કરવા બેસું. એ વિચારીને એને જટા પછાડી સમજે. એમાંથી યક્ષો ઉત્પન્ન થયા બધા. યક્ષો ઉત્પન્ન થયા અને આજ્ઞા આપી કે જાઓ મેરુ પર્વત ઉપર માતાજી તપસ્યા કરવા ગયા છે, ત્યાં તમે જાઓ અને ત્યાં જઈ અને એની રક્ષા કરજો. એટલે મહાદેવ છે ને રક્ષાના દેવ છે. આપણે ગમે ત્યાં જાય તો રક્ષણ આપણે જો એને માની એટલે રક્ષા જ કરે. કદાચ ગમે એવો બનાવ બને ને તો આપણે રક્ષા કરે. એટલે એ માતાજીની રક્ષા કરવા ગયા ને મેરુ પર્વતે. એટલે માતાજી એમ કીધું તમે કોણ છો? તે અમને મહાદેવજી મોકલા.
તો કે તમને મોકલા છે તો મારે કાંઈ ધર્મનો નાતો બાંધવો પડે. હા કોઈ બી પરપુરુષ હોય એના સાથે સ્ત્રી છે એ કોઈ બી નાતો બાંધેની દોષ લાગે. ના દોસ્ત. એટલે એને બધાને ભાઈ બનાવ્યા. શું બનાવ્યા? હા આપણે જગત આખા મામા કહીએ ને, હા તો મામાનો કારણ એ હા જગત આખાના મામા એટલે કહેવાય. એટલે કહેવાય જગદંબા સાક્ષાત મા પાર્વતીજીએ બધાને ભાઈ બનાવ્યા. ભાઈ બનાવે. પછી બધા એના ભાઈ બન્યા, ધર્મના ભાઈ બની ગયા. હમ. માતાજી તપસ્યા આરંભ કરી દીધી. તપસ્યા કર્યા પછી માતાજી 10,000 વર્ષ તપસ્યા કરી. કેટલા? તો આ તો ગણપતિની ઉત્પત્તિ નથી થઈ એના પહેલાંની વાત છે. એટલા વર્ષોથી મામાદેવ છે. તો માતાજીને બ્રહ્માજી પ્રસન્ન થયા અને ગૌરી રૂપ બનાવી આપ્યું. તો ગૌરી રૂપ બનાવી આપ્યું એટલે માતાજી ગૌરી થઈ ગયા ને તો માતાજીને પોતાને વિચાર આવ્યો, હું જ છું અત્યારે આ જગ્યામાં અહીંયા રહું છું, એકલી ભલે રહું છું, પણ આજુબાજુ વાળાનો બધાનો સહારો હોય, સાથ સહકાર હોય, બધે મને સપોર્ટ આપતા હોય તો જ હું અત્યારે એકલી રહી શકું ને. રહી શકો 100%. તો એમ માતાજીને વિચાર આવ્યો કે મેં આ 10,000 વર્ષ તપસ્યા કરી બરાબર છે, પણ આ લોકોએ મારી કેટલી સેવા કરી હા આ બધાએ. પછી એ બધાએ સેવા કરી એના હિસાબે હું આજે બ્રહ્માજી મને પ્રસન્ન થયા હું ગૌરી થઈ. તો મારે પણ આ લોકોને આશીર્વાદ દેવા જોઈએ. એટલે માતાજીએ બધા જેટલા યક્ષો હતા ને એને આશીર્વાદ આપ્યા કે જાઓ હું તમને જેમ આપણે હનુમાન ચાલીસામાં આવે કે અષ્ટસિદ્ધિનો નિધિ કે દાતા અસબદ્દીન જાનકી માતા, તો જેમ હનુમાનજીને મા સીતાજી આશીર્વાદ આપ્યા છે ને આપણે ભલે હનુમાનજીને માનીએ ને હનુમાનજીને પ્રાર્થના કરીએ, કામ આપણા કોણ કરે છે? સીતાજી કરે છે. સીતાજી કરે છે, હનુમાનજી નથી કરતા. નથી કરતા. સીતાજી વરદાન આપ્યો છે કે જા એમના આશીર્વાદથી કામ થાય. એને આશીર્વાદ આપ્યો, વરદાન આપ્યો કે જા હું તને આશીર્વાદ આપું છું કે અષ્ટસિદ્ધિનો નિધિ દાતા થઈશ, તારી કને જે પણ કોઈ આવશે ને એને હું એના કામ હું કરીશ. એમ પાર્વતી માએ પણ આ લોકો યક્ષોને આશીર્વાદ આપ્યા કે જાઓ તમે બધી જગ્યાએ પૂજાશો એમ, ને તમને જે માનશે ને એના કામ હું માતાજી કરીશ. એટલે જગદંબા સાક્ષાત પાર્વતીજી છે ને આ કામ કરે છે. આપણા મામાદેવના શરણે આપણે જઈએ પછી એને આશીર્વાદ આપે કે જાઓ આજ તમારા ભાઈ છે ને તો આખા જગતના મામા કહેવાશે. આ મામા છે ને ઘણા અહીંયા માનતા કરે તો બીજી જગ્યાએ માનતા ઉતારે, એ ન હાલે. કારણ કે હનુમાનજી છે ને એ અનેક રૂપ લઈને બધી જગ્યાએ હાજર છે. ને મામાદેવ ઘણા બધા યક્ષો ઉત્પન્ન કર્યા હતા ને મહાદેવજી, એટલે દરેક મામાદેવનું સ્થાન હોય એને રૂપ સ્વરૂપ હીરો એને લક્ષણો ને રેણી કરે અલગ અલગ જ હોય. અલગ અલગ વ્યક્તિ હોય ને જેમ પ્રકૃતિ આપણી અલગ અલગ હોય તો એ મામાદેવની પ્રકૃતિ અલગ અલગ જ હોય. એટલે ઘણા એમ કે ફલાણી જગ્યાએ મામાદેવ છે ને અમારે માણાવદર એક મામાદેવ હતા, એ મામાદેવના આખો મોટો ખીજડો હતો એમાં મામાદેવ વાસ કરતા. ત્યાં કાયદેસર એક નાની બાળકી હતી એ બાથરૂમ કરે છે ને મજૂરની છોકરી, તો એની આંખમાં કાયદેસરના હીરા પડવા આમ ટપકા પડવા માંડ્યા, એક વાટકો ભરાઈ જેવડું. પછી ત્યાં એક સંત હતા તેને બાટલીમાં પૂરીને બીજી જગ્યાએ બેસાડી આવી મામાદેવને કે મિલમાં તો કાંઈ મજૂર આવતા હોય કે મામાદેવને આરાધના કરીને બીજી જગ્યાએ બેસાડી આવે. કારણ કે એ ક્રોધી હતા. અમારા આ મામાદેવ તો એકદમ શાંત સ્વરૂપના છે. શાંત સ્વરૂપ એટલે સાવ નિર્મળ છે એમ કે કોઈને હેરાન નથી કરતા, કોઈને તકલીફ નથી આપતા. એ આ મામાદેવને અમારા એકલા જ એને મજા આવે, એને એકલા જ મજા આવે મામાદેવ. એટલે આ મામાદેવને છે ને શાંતિની ભક્તિ જાણે કેમ માતાજીને એકદમ એના પર આશીર્વાદ થઈ ગયા છે કે એકદમ શાંતિથી જીવવા માંગે છે. અને એ કદાચ કોઈના કામ કરે ને તો પોતે પાછા એ કોઈને તમને અનુભવ જ ન થાય કે એને મારા કામ કરે. ઘણા જણા એના શરણે આવે ને પછી એના કામ કઈ રીતે કરે. એક બેન અમારી આવ્યા હતા, એ બેન બીમાર રહેતા સમજે, તો મામાદેવના શરણે આવે. પછી મેં કીધું તમે ટેલની માનતા કરી જાઓ, 5 દિવસ ટેલ કરવા આવજો, બધું હરખું થઈ રહેશે. પણ મામાદેવને નહીં જોતું હોય ને તો એને મામાદેવે કેવી લીલા કરી, એને પિતૃ કાર્ય કરવાનું હતું. તો ક્યાંક ચારે ભાઈઓ નહોતા બોલતા, તો મામાદેવ એવી લીલા કરાવી કે કોકના ઘરે રાંદલ તેડાવવાના ને એ કોકના ઘરે છે ને તો એ ચારે ભાઈઓ ભેગા થાય. એ રાંદલમાં રમવા આવે ને એને કે તમે એ કે પિતૃ કાર્ય કરી નાખો તમારે સારું થશે. એટલે એને પિતૃ કાર્ય કરી નાખ્યું એ લોકો, તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ થઈ ગઈ. પણ એના મગજમાં શું આવી કે રાંદલમાં થકી થયું, અમને મામા થકી થયું નથી. એવા તો મને કેટલા અનુભવ છે. કેટલા જણાના કામ મામાદેવ કરે પણ બીજા થ્રુ કરાવી દે. નિમિત્તિ પોતે ન બને, પોતે નથી બનતા. કારણ કે એને શાંતિ જોઈ છે ને ભગવાનના શરણે થઈને એ ભજન જ કરવા માંગે છે. ને બધા એમ કે અત્યાર સુધી આ જગ્યામાં કોઈ રહી નતું શકતું. કારણ જ કે બધાને અહીંયા રહી અને જાવ જલાલી ને અહીંયા માયા અમારે બહુ છે આ જગ્યામાં. ઠેઠ વાંથી કરીને કુવા સુધી માયા છે. અને મને સપનામાં આવી ગયેલી છે. મામાદેવ આવે કે લઈ લે તને જોઈ ગયેલી માયા. મને મામાદેવ માયા નથી જોતી, તમારી બુદ્ધિ ના બગડે ને એવી કૃપા કરો. બસ માયા જા તમે સુરત થી આવે માયા, હાચી માયા તો ઈ જ છે. ઓલી તો હાંચવી પડે આપણે માયા. જમીન માંથી માયા કાઢી તો હાંચવી પડે, આપણે બધું કરવું પડે. તો આ જે માયા છે એ તો માયા છે, એ તમને લાગણી થઈને આવ્યા અને ઓટોમેટિક મામાદેવે તમને પ્રમાણ આપી દો ને કેમ હાજરાજુ થઈ ગયા. એ સાચી માયા તો આ બધી છે. ને આ મામાદેવના 3-4 કારણ છે. આપણે મામાદેવને સિગરેટ ધરીને એનું કે કારણ છે ને પાછળ
સિગરેટ આપણે પાઈએ છે હા. મામાદેવને મારો બધે. સવાલ એ હતો જ તે. તમે પ્રશ્ન કહ્યો તો ને મોર મેં કહી દીધું. તો મામાદેવ સિગરેટ શું કામ પીવે? હકીકતથી મામાદેવ ના ઘણા સ્વરૂપ છે, એક નથી. જો જ્યારે આપણે બધાને ખ્યાલ છે સમુદ્ર મંથન થયું હા તો ત્યારે અમૃત નીકળ્યું હતું. અત્યારે જે મહાકુંભ અત્યારે થવાનું છે બરાબર, તો એ અમૃત નીકળ્યું એટલે માતા ભગવાન વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ લઈને અમૃત બધું પાઈ દીધું દેવતાઓને. તો રાક્ષસો પાસે કાંઈ રહ્યું જ નહીં દાનવો પાસે. પછી શુક્રાચાર્ય મહારાજે છે ને વિચાર્યું કે હું મહાદેવની ઉપાસના કરું, અને એ ઉપાસના કરું તો મને સંજીવની મંત્ર કે કાંઈ મળે ને તો મારા અનુયાયી બધા જીવતા થઈ જાય એવું. હા તો એ મહાદેવજી પાસે ગયા. તો ઇન્દ્રદેવને ખબર પડી ને કે આ સંજીવની મંત્ર લેવા જાય છે તો એ ગયા. પછી મહાદેવજીને તો બે સરખા દેવ મહાદેવ છે એને કાંઈ પાપી જાય એ હારો, અને બુદ્ધિ વિનાનો જાય કે બુદ્ધિવાળો જાય, એને તો બધે સરખા જ બધા છે. સરકાર. તો મહાદેવજી કીધું હું સંજીવની મંત્ર એને જ આપીશ જે આ પ્રમાણે તપસ્યા કરશે, ધુવાણો જે ખાશે ને એને જ હું આપીશ. એટલે શુક્રાચાર્ય મહારાજ ઊંધા લટકી અને ધુવાણો લેવા માંડ્યા. તે સમય સિગરેટ નહોતી એમ, એટલે નીચે ધુવાણો બેરા કરી અને અનુયાયી બધા ધુવાણો કર્યા કરતા. આપણે અગ્નિ પ્રજ્વલિત કહીએ તો અગ્નિ ન થવા દેવી જોઈએ, ધુવાણો નીકળવો જોઈએ. અને આ બાજુ ઇન્દ્રદેવ લીધી, ઇન્દ્રદેવ સહન ન કરી શક્યા એટલે એ વયા ગયા. પછી ઇન્દ્રદેવે કેવી લીલા કરી, પોતાની દીકરી જયંતી હતી. જે શબ્દો છે ને એના કાંઈ કારણ જ છે. કારણ જય આપણે હનુમાન જયંતી ને ઓલી જયંતી છે ને ઇન્દ્રની દીકરી છે. દીકરી. આ બધે વાહે નામ જે લાગેલા છે ને હા હા કાંઈ ને કાંઈ કારણ જ છે એમાં. હા એ કારણે આપણે ખબર જ નથી, ખબર નથી. બોલા કરી હા બધા બોલે છે તો આપણે જય બોલીએ. કોની જય શું છે ખબર છે? જય હું છે એ ખબર નથી. જયંતી એવું છે ખબર નથી, શબ્દો બોલ્યા કરી. ત્યાં જયંતી ઇન્દ્રદેવની દીકરી હતી. ત્યારે જયંતીને કીધું કે તું જાય કે આ શુક્રાચાર્ય મહારાજ જે તપસ્યા કરે છે ને તપસ્યા ભંગ કર. તો જયંતીને સદબુદ્ધિ હતી. તો એ ગયા ને બિચારા તો વિચારે કે આવો મહાન સંત તપસ્યા કરે છે તો કે એમાં લાલ ચટણી નાખે એટલે ધુવાણો કડવો ધુવાણો જાય. તો હવે આ બાજુ પિતા હતા, પણ છે પિતાને કયું ન કર્યું ને એણે એની સેવા કરી સંતની. તો શુક્રાચાર્યના પત્ની છે ને જયંતી છે. તો પછી એના પિતાજી 12 મહિના થયા ને એટલે મહાદેવજી પ્રસન્ન થયા એમ કે સિગરેટનો ધુવાણો આપણે આ એક સાક્ષાત મહાદેવ શુક્રાચાર્યનું સ્વરૂપે છે, બીજો રૂપ એનો કે સાક્ષાત શુક્રાચાર્ય દેવ છે. તો શુક્ર આપણો જે બળવાન થાય ને એટલે ઓટોમેટિક આપણા બધા કામ થવા માંડે. જ્યાં સુધી તમારા શુક્ર નબળો હોય ને તો તમે ભૌતિક સુખ કાંઈ પ્રાપ્ત જ ન થાય. શુક્ર બળવાન થાય તો જ તમને ભૌતિકતા બધી પ્રાપ્ત થવા માંડે. ગુરુ બળવાન થાય તો તમે છે ને ધર્મના માર્ગે સારા કર્મ કરવામાં અને બધે રસ લેવા માંડો. પણ જે તમને ભૌતિકતા જે પ્રાપ્ત થાય ને શુક્રથી મળે. ઘણા જરા સિગરેટ પેટાવે ને એમ કે ને કે અમે સિગરેટ પેટાવીને અમે મામાદેવને સારું કર્યું. હકીકતથી શું છે કે ધુવાણો એના કારણે ધુવાણો લેવાની ટેવ પડી ગયો ને, કારણ કે 12 વર્ષ સુધી ધુવાણો લીધું હતું. તો અહીંયા એને મૃત સંજીવની મંત્ર મહાદેવજી આપ્યો એને. ત્રમકમ યજામય સુગંધી પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમે બંધના મૃત્યુ મુક્ષી જમા મૃતા. તે જે મૃત સંજીવની મંત્ર છે ને એમાં આગળ પાછળ કિલકે લાગે એ તમને ના ખબર હોય. આ તો અત્યારે શું બધું જાહેર થઈ ગયું, આપણે હિન્દુ ધર્મમાં મંત્રો બધા જાહેર કરી નાખ્યા. તો ખરેખર મહાપાપ છે એ જાહેર મંત્ર. ગાયત્રી મંત્ર છે ને, ગાયત્રીની ઉત્પત્તિની ગણના નથી ખબર. ગાયત્રી દેવીનો ઓમ ભૂર્ભુવસ્સુઃ મંત્ર છે એ કાંઈ બોલવાનું નથી. 11 વખત બોલો તો એકનો જ ફળ મળે. અને એમાં કિલક છે ને કોઈ ગુરુ કાંઈ પાસે સાહેબ લીધો ને તો જ કામ કરે, તમને પાપ લાગે. નગર પાપ લાગે. તમે ગાયત્રી મંત્ર આખો દી જપ્યા કરો તો સામે પાપ લાગે પુણ્યના બદલે. તમને એમ થાય કે હું આખો દી બોલું છું તો મારે કાંઈ સારું ન થતું, સારું કાંઈ થાય કે તમને એ પાપ લાગતો એનો કારણ કે તમને એ ગુરુ પાસેથી ન લીધો હોય. પછી એના જે કિલક હોય એ તમને ખબર ન હોય. જેમ તાળું છે, ચાવી વગર તાળું ખુલે, બધા તાળા કરેલા છે બધા. એ રીતે આપણે સિગરેટ મામાદેવને પાઈ એટલે ધુવાણો ગયો, મૃતસંજીવની મંત્ર ઉત્પન્ન થયો. એટલે ઘણા એમ કે અમે આ મૃતસંજીવ આખો દી અમે બોલીએ અમને કાંઈ ન થાય રોગ, કાંઈ ન થાય રોગ. કોરોના આવે કે બધા બીવા મંડી ગયા હતા, બોલ્યા તો બોલ્યા હતા. હા મોટી વાત છે. કારણ કે એવું વિશ્વાસ શ્રદ્ધા જ નથી રહ્યો ભગવાન પર. વિશ્વાસ કરીને તમે કાંઈ કર્મ કરો ને તો જ તમને એનું ફળ મળે. બાકી બીજું શું મામાદેવને બધા આવે ને ધૂણવા માંડે. અમારે એક બેન આવે, હું લીંબુડાની મામા ને કાલું કાલું બોલે, આ નાના મામા છે ને ફલાણી જગ્યાએ મોટા મામા છે ને કરે ધૂણતા. આપણે તો કાંઈ ના હોય એનું કરીએ અપમાન, આપણે એનું માન રાખીએ એને. હું તો આમ પગે લાગું, આ ઓમ નમો નારાયણ બાપા આમ તેમ. ભલે એમાં મામા આવતા હોય કે જે પ્રશ્ન હોય, પણ આપણે એને દહીં પ્રણામ નમસ્કાર કરી લે. પછી એ જેમ નચાય એમ ના નાચવાનું હોય. હા હા તમે અત્યારે આવ્યા છો અહીંયા મામાદેવના શરણે આવ્યા તો તમને મામાદેવના શરણે પગે લાગી લીધો, પછી હું તમને નચાવી મામાદેવ ન જોવે ને.
તો એ મને કાંઈ ઉલારી નાખી દે ખબર પડે. ખબર પડે 100%. અત્યારે જેટલા આપણા ભૂવા બને છે ને એ બધા દેવના નામે તરી ખાય છે. હા ભૂવા એ સાચા, એ જઈએ એનામાં ક્યારે દેવ આવે ત્યારે, ત્યારે ને દેવ કાંઈ આખા આવે જ નહીં, હા, ખબર. કોઈ સહન કરીએ કે એનો પવન જ આવે. એ ખાલી ઈચ્છા આખા ક્ષણિક પૂરતા એ ખાલી આપણે જરાક ખાલી આપણે સામે જોવે ને તો આપણે બધું આવી જાય, હા હા એટલી એની તાકાત હોય. હા હા અમારે ખાલી એક ડોહીમાં અહીંયા હુતા ને તો હું કાંઈ ના પાડ, તમે બપોરના 2:30 વાગ્યા ના હુતા જાઓ, અહીંયા મામાદેવ નીકળે તો માને એક દી હુતા. પછી કાયદેસર મામાદેવ અહીંયા કાંઈક બહુ સેવા દિલથી કરતા હોય, બધું કચરા પોતા અહીંયા કરતા હતા. મામાદેવને દયા આવી તો કે બાઈ ઊભી થાય ત્યાંથી, હા હા એમ કીધું કાયદેસર હો. તો ઊભા ન થયા, ઉતાર્યા તો ઉતાર્યા ને તો પાછું એ બાઈ ઊભી થાય તો ભડકીને ઊભા થઈ ગયા ને ત્યારે મામા નીકળી ગયા. એટલે એને બીક કરી ગઈ કે આ હું કોઈ હતું નહીં, જળનો અવાજ ક્યાંથી આવ્યો. હું એક વાર સિગરેટ પાતા ભૂલી ગઈ હતી ને મામાદેવ થાળી ધરીને હું જમવા બેસી ગઈ. કાયદેસર અવાજ આવે માં એમ અવાજ આવે. અને મને યાદ આવી ગયું હાથ સિગરેટ નથી ધરી, તો તરત ધરી દીધી. આપણે તો કાંઈ એના ભેગા રહી છે તો અનુભવ હોય ને આપણને કે એ બાપા મને બોલાવે છે, મને માં કે નહીં બોલાવે. ઘણા જણા અહીંયા ધોળે ને મામાદેવ રૂપમાં, મને માતાજી કહે તો હું એને માનું જ નહીં કે મામાદેવ છે એનામાં. મારા મામાદેવ છે જ નહીં એનામાં, નક્કી જ કરી લઉં. કારણ કે મારા મામાદેવ મને માં કે નહીં બરકે છે, એ માતાજી કહેતા જ નથી. ને એ અમારા મામાદેવ ગમે આવ્યો ને રમવા આવે ને તો એ કહે સર દૂધ જ માગે, માં તારા દૂધ પીવું, કાચો ગમે દૂધ પી જાય તરત. એટલે હાજર હાજર છે આ મામાદેવ. ને મામાદેવ છે અહીંયા 350 વર્ષ છે આ જગ્યામાં. પેલા અહીંયા અમારે આ કેરીથી કોઈ નીકળતું નહીં, સમજે, આમ ફરીને જતા બધે. અને મોટી ઉંમરના માણસો હતા ને બધે મામાદેવને ભૂત તરીકે કહેતા બધે. પછી માતાજીને જે ઓલી વાત આપણે અધૂરી મળી ગઈ ને કે માતાજી આ બધાને આશીર્વાદ આપે કે જાઓ તમે પૂજાશો, પણ કળજુગમાં પૂજાશો. હું કીધું આજથી 10 વર્ષમાં જો મામાદેવના મંદિર કેટલા વધી ગયા છે. હા બહુ. કે મામાદેવ ને ઘણાના કુળદેવતા છે, ઘણાના આદિ અનાદિકાળથી ઘણા માને છે, એવું નથી. પણ અત્યારે જે યંગ છોકરાઓ જે માનવા માંડ્યા ને એવું પેલા ન કોઈ માનતું, ભૂત જ ગણતા બધા કે આ મામાદેવ ભૂત એમ. તો મામાદેવ અહીંયા હાજર હાજર જ છે, 350 વર્ષ છે. અમને ખબર અનુભવ ક્યારે થયો, અમે આ રહેવા આવ્યા ને 20 વર્ષ થયું તે અમે એમાં સપ્તાહ રાખી. હું સપ્તાહ વાંચું તો મેં બધાને વાત કરી કે મારે સપ્તાહ કર્યું હતું, કે કરો એક વાંધો ને જલસા કરીએ આપણે. તો એમાં બધો સમયાનું ગોઠવી હતું ને બધું ત્યાં કર્યું હતું. લાલ સાબરો છે ને એ લીમડો હતો, ત્યાં અમે ઓલી કરીને ટ્યુબલાઇટ ઠરી જાય, રાત થાય બંધ થઈ જાય, રાત થાય ને બંધ થઈ જાય, ટ્યુબલાઇટ રહીએ નહીં. તો અમને કાંઈ મને એવી કાંઈ અનુભવ નહોતો ને હું તો અહીંયા રહેવા આવી ને જેમ તમે ભૂલ કરી હતી ને એવી જ મેં ભૂલ કરી હતી, ખોટું નહીં ભૂલ. હું તો સાદું થઈ ગઈ, આપણે ગુરુ મહારાજે જે ભક્તિ આપી એ જ કરતા હોઈએ આપણે તો કાંઈ અનુભવ ન હોય કાંઈ. જ્યાં મામાદેવ ને હનુમાનજી છે ને એ દેવના કોટવાલ છે, તો આપણે દેવને પૂછતા હોય તો આ કોટવાલ છે ને આપણે કામ કરી દેતા હોય ભગવાન. એટલે હાજર હાજર રીતે પૃથ્વીમાં છે એમ. અત્યારે કળજુગજીના ખોડિયારમાં મહાકાળી માતાજીમાં અને મામાદેવ હનુમાનજી અત્યારે રામદેવજી મહારાજ, એ 5 છે ને કળજુગના પૃથ્વીના દેવ હાજર હાજર છે. તમે એને સમરેલા આપણે કામ કરી દઈએ એમ તરત. રામદેવ પીર છે તે રામદેવ પીર હતા ને એ અનાદિકાળથી રામદેવ પીર છે, એ રામ ભગવાન નામ લેવાની મનાઈ હતી. આપણે રામનું નામ લેવા ન દેતા. અત્યારે બંગાળમાં ને એમાં કેવી હાલત છે એવી આપણે બધી હતી. મારા ગુરુજી વાત કરતા હતા એ કે જઈએ રામ ભગવાનના મંદિરના પૂજારીઓને જઈએ ઓલું થાય ને બદલી થાય ને 12 મહિને, અડધી રાતે છાનામુના રામ ભગવાન હંતાડીને પોતાના ઘરે લઈ જતા અને ટકોરી વગાડવાની મનાઈ હતી. પછી આપણા વડવા હતા ને હિન્દુ ધર્મ સાચવા માટે કઈ નહીં કે અમારા હિન્દુઓ પીર છે, તો હિન્દુઓ પીર હોય તો પૂજો, પીર હોય તો પૂજો. પછી ધજા આપણે કેસરી કાંઈ મૂકા ન દેતા ને લીધી ધજા આપણે એટલે ચાલુ કરી રામદેવ મહારાજની. પછી આપણે ગુજરાતમાં તો મુસલમાન બહુ હતા, તે ગુજરાતની અંદર નામ લેવાની સાહેબ મને હતી ને તો આપણે અમાસથી અમાસ, બીજથી બીજ આપણે ઉજવવા માંડ્યા હિન્દુ લોકો. બીજ આપણે હિન્દુ લોકો ઉજવતા નહીં, પૂનમથી પૂનમ જ મહિનો હોય. ખાલી ગુજરાતમાં જ તમે જો બહાર તમે જાઓ ને તો પૂનમથી પૂનમ, અત્યારે આ માગસર બેઠો ને પૂનમથી પૂનમ પોષ બેસી જશે ને આપણે માગસર અમાસના પૂરું થશે. તે કારણ કે રામદેવ મહારાજને લઈને આપણે હિન્દુ લોકો હિન્દુ ધર્મ બચાવવા માટે કરીને આ લીલા કરી હતી કે રામદેવજી મહારાજને પીર કહીને પૂજવા માંડ્યા હિન્દુ આ પીરને. આવી રીતે આ ઘણા મામાદેવને મામા પીર કહે તો જેવો જેનો ભાવ એમ કહેતા હોય બધા એમ. તો અત્યારે 350 વર્ષથી મામાદેવ છે અમારે અહીંયા. તો મને એવી ખબર નહીં, તો અમે અહીંયા સપ્તાહ કરીને તો સપ્તાહ પૂરી થઈ ગઈ ત્યારે 2 પૂનમ હતી અમારે. તો એક પૂનમના અમે પૂરી થઈને કથા, એટલે અમારે એક બેન હતા એ પોતે 6 નંબર હતા, પાવી હતા.
તો એ બેન દારૂ બહુ પીતા પહેલા, તો 9 દિવસ સેવા આપીને દારૂ નહોતું પીતું. તો અમે ધૂન બોલી તો મને કે બંધ થઈ જાય બધા કે ધૂન બોલતા. એટલે અમને તેમ કે આ પીઆઈ હોય છે કદાચ કે છે, આપણે તો જેવો માણસના કર્મ હોય એવા જ વિચાર આવે. તો બંધ થઈ જાય કેમ કરો, એમ કહું ભલે પીઆઈ વાંધો ને 9 દિવસ સેવા કરીને. તો એને ધૂન બોલાવી, અમે બધા ધૂન બોલ્યા. તો જેવી આરતી પૂરી થઈ ગઈ ને હું આ મંદિરમાં ઘરમાં ગઈ ને ત્યાં તો અહીંયા આ ખૂણામાં છે ને અહીંયા આવીને ઊભા રહ્યા. મને કે એ મહંત અહીંયા આવી કે એ બા એ બેન એવા સાવ પાતરા હવામાં ઉડી જાય. પણ જેવો આમ થપ્પો મારો ને તો ઓળો ખાડો થઈ ગયો જમીનમાં ખાડો થઈ ગયો. એટલે મામાદેવ મને કે ઓળખતી નથી હું કોણ છું? બોલો કોણ છો? આ તમે હું કહું સવિતાબેન તો નથી જ. હું કહું તમે જેવો એ મને આજ્ઞા આપો, શું કારણ છે? મહંત કહીને બોલાવેલા સમજી ગઈ કે આ મને બોલાવે છે મહંત કહીને, એટલે બીજું કોક જ છે. એ બેન તો મને માતાજી કહે છે. તો કે હું મામો છું. મામો હોય કે મને ન ઓળખી કે હું અહીંયા કે રહું છું એ કે આ 350 વર્ષથી. બજરંગી તો કાલે આવે, આ હનુમાનજી મારા પ્રગટ થયેલા છે. અમે રહેવા આવે ને તો એને 35 વર્ષ થયા હતા, અત્યારે 55 વર્ષ થયા. કે આ કે 35 વર્ષથી આવે છે ને તમે કે એનું કાલ હવન કરશો એ કે મારું કાંઈ નહીં કે તમારા ભેગા ભગત હતા ને એ આવ્યો ને કે તું જા, તું તો કે મને માને છે કે આ નથી માનતી કે મને હું અત્યારે બધી પૂજા કરતી એમાં નાની, પણ જે આપણે અંદરથી ભાવથી કરીએ એમાં ફેર પડે અને કરવા ખાતર કરીએ એમાં ફેર પડે ને, ફેર પડે, બહુ ફેર તો એ દેવને તો ખબર હોય ને કે ખાલી કરી જાય છે, મને બોલાવી જાય છે. અને આ મામા હનુમાનજીની સેવા કરે એવું નથી કરતી. તે તરત જ કે તું કે કાલે હવન કરે એટલે મારે તાત્કાલિક હવન કરવાનું, મારે 4 શ્રીફળનો હાયડો, મારી સફેદ ધજા, મારે કે ખીર ધરવાની કે એ કરજે તો જ કે હું બધાને લીંબડા માથા વધે નાખી. ભલે હું દર વખતે જે એમ કરીશ તમારે હનુમાનજી કહીશ તમારું કરીશ, મને ક્ષમા આપી દો, મને ખબર નથી કાંઈ મહારાજ. જયજીની પાક ખબર પડી કે મામા એટલે હાજર છે એમ. અને ઘણાને શું એટલે તમે ગયા ને પછી આ બધું 15 દી લગાને અમને આમ કાંઈક સેટિંગ કામ નતો ને એટલે અમને યાદ આવે મને કે હનુમાનનું કરવાનું, મામાનું કરવાનું. પછી તો આ મામાદેવ કેટલા અમને પરચા પૂર્યા છે. એક ભાઈ ગામમાં હતા એ ડિસ્કનેક્શનનું કરતા, ત્યારે અમે રહેવા આવે ને તો બધા હનુમાનજીને માને તો હનુમાનજીનું શ્રીફળ લઈ આવે. તો ઓલો ભાઈ ઊભા કે બધા કે હનુમાનજીનું શ્રીફળ લઈ આવે કે મામાદેવનો કોઈ નથી લઈ આવતો કે હું કે મામાદેવનું શ્રીફળ વધારી છે. વાત કરી ખાલી, કાંઈ માનતા નહીં કાંઈ નહીં. ને એમાં અમારે ઓલું મેં હવનમાં ન કીધું, હવન અમે કર્યો તો હાજરી પાછી આપી. તો ઓલાને કે એ નીલિયા તે કે મારો શ્રીફળ વધારે. કીધું કેમ વધારે નથી કે તારી કે ચેનલ આખી બંધ કરી દીધી કે એટલે ડિસ્કનેક્શન કરતા હતા ને એટલે એમ કીધા કે હું ભૂવા પ્રાણી મને ઓછા માનું પણ હું હાજર છે જ દેવ એમ. હા એ તો એના પ્રમાણો બતાવે એટલે આપણે માનવું પડે. ગોલા તો એમને મને વાત કરી, મનમાં વાત કરી હતી. તો એ વ્યક્તિ જે વ્યક્તિને દેવ આવ્યા હતા એ હતા નહીં, તો એ કીધું સાચું પડ્યું ને, સાચું પડ્યું ને કે ભાઈ એને કીધું એમ કે ભાઈ તારી ચેનલ આખી બદલાઈ નાખીશું, બંધ કરી દઈશ તારી કે ચેનલ કે. તો એ કે કેમ મારું શ્રીફળ નથી વધારી કે મામાદેવ વધારે નાખીશ, મારી ભૂલ થઈ ગઈ. પછી બીજી વખત અમે પાછા બીજા વર્ષે અમે હવન કર્યો તો કાયદેસર એક ડબ્બો હતો. મને કે તારે હવનમાં મને કે તારે ખાલી બજરંગીને ટાઈમે ખોરાવી દેવાનું, મારી ચિંતા ના કરવી કે હું તો અંદર આવીને ખાઈ જઈશ કીધું, ઘરમાં આવીને કે તને ખબર નહીં પડી કે તારે કાયદેસર પ્રમાણે આપ્યો. એટલે પેક ડબ્બામાં દહીં અમે મેળવ્યું હતું, ખાલી 1 ચમચી દહીં તો દહીં ગાયબ થઈ ગયો. તો એને ખાધું હોય ને, દેવમાં તો બધી શક્તિ છે. એટલે આખો ડબ્બો ભર્યો તેમાંથી 1 ચમચી રહ્યું, 1 ચમચી રહી, બધું દહીં ગુમ થઈ ગયું અંદર. તો એ પ્રમાણ કહેવાય ને, એને બધું જે કીધું હું અંદર આવીને ખાઈ જઈશ તો એ જમી ગયા એમ અંદર. ને હજી ક્યારે જો સિગરેટ હું બધે ટાઈમે પાઉં છે ને, ક્યારેક ભૂલ થઈ ગઈ તો કાયદેસર આમ ચાદર ખેંચે એ દેખાય નહીં, પણ મારી ચાદર ખેંચાય મને અનુભવ થાય કે હા સાચું સિગરેટ ભૂલી ગઈ છે, ઊભી તરત ફેરવા આવું. મારા ભેગા ભગત હતા એ ગુજરી ગયા ને તો હું રાતે હું કોઈ બહાર ન નીકળતી. પેલા ભાઈ રહેતા ને મારા ભેગા, એટલે હું અંદર રૂમમાં આવું ને તો બહાર નીકળું તો એકદમ મોટા મીંદડાના રૂપમાં આવતા એ મામા જોઈએ. તો હું જેવી રૂમમાંથી બહાર નીકળું તો આમ કરે એકદમ ખીજાય હો મારા ઉપર, ને હું પાછી અંદર ઘરી જાઉં. પછી દેવ થઈ ગયા ને ભાઈ, એટલે મેં તો મામાદેવ મને તો આજ્ઞા નથી આવી બહાર નીકળવાનું 10 વાગે, તો હું સિગરેટ પાવા નહીં જાઉં 10 વાગે. તો 10 વાગે એ ગુજરી ગયા ને બીજા દિવસે વડોદરાથી એક ભાઈ સિગરેટ પાવા આવ્યા, ત્યાંથી તેડાવ્યા એને સિગરેટ પાવા. પછી એ બીજા દિવસે પાછા જુનાગઢથી પીરો આવે, રાતના 10 ફીટ 10 વાગે જ આવે ફીટ. ત્રીજા દિવસે અમદાવાદથી આવ્યા 2 જણા સિગરેટ પાવા. તો મેં કીધું આ દેવ બધાને ધક્કા ખવડાવે ને મામાદેવ હું 10 વાગે કાંઈ બી તમને પાઈશો, હવે કોઈને ધક્કા ના ખવડાવતા હું. ને બી કેસા વહી ગઈ મારી, ને રાતના હું ના નીકળતી, 12:30 રાત 10 થી પછી બહાર જ ના નીકળતી. ભાઈ હતા એટલે ભાઈ આટા મારતા હું કાંઈ બહાર ના નીકળું.
હવે એવી નિર્ભયતા આવી ગઈ છે ને કાંઈ બીક જ નથી નથી લાગતી. લાગતી. આજ રાજુરોજ છે એમ અનુભવ જ થાય કે આપણે ભેગા જ છે. ભેગા જ છે. હા. આ દેવી દેવતા એ અનુભવવાની અને વસ્તુ છે. માતાજી એક બીજું સ્થાન, બીજો સવાલ એ ઊભો થાય કે ઘણી જગ્યાએ આપણે જોઈએ તો મામાદેવનું જે સ્થાનક હોય ત્યાં ખીજડો પરમેનન્ટ કેમ હોય? ખીજડામાં જ વાસ છે ને વધારેમાં. એટલે તમને વાત ના કરી હા કે માતાજીએ કીધું કે તમે આજથી મારા ભાઈ જગત આખાના મામા, હા પણ તો કે અમે શું કરીએ, તમે અત્યારે ખીજડો પીપળો અમારે બિલીમાં છે ગામમાં, હા કાંટાવાળા ઝાડ હોય ને બાવળ બધેમાં રહે છે. અને આજ્ઞા આપી કે તમે તો એમાં રહ્યો, પછી કળજુગમાં તમે પૂજાશો, ત્યાં લગન તમે નહીં પૂજાયો. અવધિ તો હોય ને કાંઈક. હા. હવે કળજુગમાં અત્યારે ધીમે ધીમે એવો સમય આવવાનો છે કે આપણા જેટલા સનાતન ધર્મના ભલે ને આપણે ગમે એટલે ઓલું કરશું ને તો શ્રી કૃષ્ણ, અંબાજી, માતાજી, રામ, એ જે પરમબ્રહ્મ પરમાત્માને જે ખરેખર છે ને કૃષ્ણ ને રામ ને બધે મોક્ષના દેવતાઓ છે. મોક્ષના જો શાંતિ જોતી હોય તો રામ ભગવાનને માનવાના. તમે મનને શાંતિ ન મળતી ને તો તમે સીતારામ સીતારામ જપો તો મન શાંત થઈ જાય તમારું. આ બધે આ જે તમને કામ કરાવવું હોય ને, તમને આ કામ ન થતા હોય તો આ બધા દેવી દેવતા છે. આવ્યું મગજમાં તમને? બધાનો પર્ટિક્યુલર એક એક વિષય છે. વિષય છે ને. હા તમને જેમ આપણે સંચાલન કરતા દેશનું એક વિશ્વ આખાનું સંચાલન ભગવાને કરવાનું જ છે. એટલે ભગવાને બધાને કામ આપેલા છે. આપેલા છે. તમે જો બ્રહ્માનો ફોટો જો તો એ માળા લઈને બેઠા છે. હા વિષ્ણુ ભગવાનનો ફોટો લો તો એ ભજનમાં જ બેઠા છે. શિવજીનો તમે ફોટામાં જો તો એ જાપ જ કરે છે. તો એણે બધાને કામ સોંપી દીધા છે. બધાને હા નવી રીતે કામ કરે. અત્યારે પૃથ્વીના હાજુ દેવ અત્યારે કલિકાળની અંદર હનુમાનજી ને ગણપતિ બાપા વિઘ્ન હરતા છે. તમે ગણપતિ બાપાને કાંઈ યાદ ન કરો વિઘ્ન આવે. એને વિઘ્ન હરતા એને કોઈ પણ એને યાદ કરે એટલે વિઘ્ન એને કાંઈ ન આવે. એને બધે દરેકને અલગ અલગ કામ છે. એમ ગણપતિ છે ને એ તમે ગમે તે પણ માતાજી આમાં અત્યારે હું તમને એક મિનિટ રોકું છું હા કે અત્યારે સમય એવો થઈ ગયો છે કે માણસને સમજી લો કોઈ પર્ટિક્યુલર એક જગ્યા અથવા તો ક્યાંક મંદિરે એની પોતાની આસ્થા હોય તો થોડાક દિવસ ત્યાં જાય પણ ખરા, અને ત્યાં એનું કામ ન થાય પાછા એ દેવ પણ બદલી નાખે છે. એમાં ક્યાંક ને ક્યાંક એનો પણ વાંક નથી, કારણ કે પરિસ્થિતિ, સમય અને સંજોગ અત્યારે એવા ઊભા થયા છે કે આધિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો માણસ એને પોતાને ક્યાં શાંતિ મળે. આ મારે એ માટે તમારી પાસે એટલી તરફ જવું છે કે ભાઈ અત્યારે લોકોની અંદર માનસિકતા બધાની એવી થઈ ગઈ છે કે જ્યાં થોડોક મને ફાયદો થાય ત્યાં હું જાઉં. અને કહેવાતા ધર્મગુરુઓ ક્યાંક ને ક્યાંક ઊંધું જ્ઞાન આપીને પણ માણસને ક્યાંક ભટકાવવાનો પ્રયાસ કરતા હોય, એ પણ આપણને વાત જોવા મળે. કરી કે જે ભૂવા ભરાડી કોઈ બી જે બને મોટો હું બને. હજી મારો સવાલ માતાજી પૂરો નથી થયો. તો એમાંથી ઇન શોર્ટ મારે તમને કહેવાનો મતલબ એ છે કે ભાઈ માણસ બીજું કાંઈ નથી જાણતો, બરોબર, શાસ્ત્ર નથી જાણતો, જપ તપ તીરથ એને કાંઈ જોયું નથી અને કરવા માટે સક્ષમ પણ નથી. કદાચ હવે સુરતથી મારે નીકળવું, મારી માથે તો મામાદેવની અને તમારી જેવા સાધુ સંતોની કાંઈ કૃપા છે કે હું આવી શકું, મારું પોતાનું વાહન છે, બરોબર, જ્યારે મને મરજી થાય ત્યારે આવી શકું છું. પણ લોકોના મનમાં ભાવ પણ ઘણી વખત એવો થતો હોય કે ભાઈ મારે આ કરવું છે, છતાં ક્યાંક ને ક્યાંક એની આર્થિક પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો માટે કરી ન શકતા હોય. તો એવા લોકો ઘરે બેસીને શું ઉપાય કરી શકે કાંઈ, કે એવું પોસિબલ ખરું કે ભાઈ એ ત્યાંથી બેઠા નામ લે તો એના કામ થાય કે એને જેમ કે છે ને હા ભાગવતજીમાં એક કથા છે. એક શેઠ હોય મોટા, સમજે, એ શેઠ એટલા બધા લોભિયા હોય, એટલા લોભિયા હોય કે કાંઈ કરે જ નહીં, આમ પરોપકાર રીતે કાંઈ કરે જ નહીં. તો એમાં એક સંતના દર્શન થયા તો સંતને એને પ્રશ્ન કર્યો કે મને એ કે એવું કાંઈક ઉપાય બતાવો કે હું કરું ને કાંઈક તો મારે કાંઈ વાપરવું ન પડે, એમ વગર વાપરે કાંઈ મારા થઈ શકે એવું તમે હોય તો મને ઉપાય બતાવો. એટલે સંત છે ને એના ભાવને જોઈ ગયા કે આ ભાવિક માણસ છે, લોભ્યો છે પણ ભાવિક છે. ભાવિક છે. એટલે એણે કીધું કે તારે છે ને સવારે નાહી હા આંખ બંધ કરીને બેસી જવાનું. બેસીને કહેવાનું કે મેં ભગવાનને નવરાવ્યા, મેં ભગવાનને વાઘા પહેરાવ્યા, મેં ભગવાનને ચંદનનું તિલક કર્યું, પછી ભગવાનને પધરાવી દીધા આસન ઉપર, ને પછી મેં ભગવાનને અગરબત્તી કરી, ભગવાનનો દીવો કર્યો, કાયમી ભાવથી તારે એમ કરવાનું. કે માનસી પૂજા, માનસિક પૂજા એવી રીતે કરવાની તારે. કે પછી કે તું એમ તો કરી શકે ને, તને ખર્ચ ન થાય કાંઈ. તો કે એ બરાબર કે એ કાયમી કરી શકે. એવો રાજી થઈ ગયો શેઠ ખરેખર. તો શેઠ કાયમી સવારમાં કારણ કે દુકાને જવું હોય તો 10 મિનિટ વહેલો ઉઠવા માંડ્યો. 10 મિનિટ વહેલો ઉઠી નાહી ધોઈ અને તરત જ કાયમી કરવા મંડી ગયા. આમ કરવા મંડી ગયા તો કાયમી કરતાં કરતાં એને એવો ભાવ વિભોરમાં બધું કરે લે, દેખાય કાયદેસર. અને તમે શ્રદ્ધાને ભાવથી કરો તો તમારા આંખની અંદર દ્રશ્ય દેખાય જ, એ નિયમ જ છે. તમે અત્યારે મામાદેવ ભલે અહીંયા છે, પણ તમને એના જોડે શ્રદ્ધા છે. તમે અહીંયા, હું ઘણાને કહું કે તમે આવી ન શકો કાંઈ નહીં, મને ફોન દ્વારા તમે મામાને પ્રણામ નમસ્કાર કરી લો, તમે ફોન દ્વારા મને આમ દર્શન કરી લો. તમે આસ્થા રાખી છે તો એને શું કામ મૂકી દો? શું કામ મૂકી દો? તમે આસ્થાથી જોડો ને. તમે ભલે નહીં આવો, મને કાંઈ ધરો ના ધરો, મને કાંઈ અપેક્ષા નથી, મારે જોતું નથી કાંઈ, કે તમે અહીંયા આવીને મને ધરો તો જ બરાબર છે.
એટલે તમારે આપણે કંઈ કરવું જ જોઈએ હું કહું હા. તો એ શેઠે એવી રીતે ભાવથી કરીને સમય જતા એ એટલો બધો રોજ ભાવ ઉપર થવા માંડ્યો તો એક દિવસ સમય જતા એને ઘી નાખ્યું ને ઓલા દીવામાં ભાવ એને ભાવથી એને છે ને આંખ બંધ કરી જેવા એ કરવા વળગી ગયા ને તો ઘી નાખ્યું ને એમાં તો એને ભાવથી તો ઘી કાઢવા માંડ્યો ઘણું બધું પડી ગયું વૃત્તિ એની લોભની હતી ને હા. આજ તો ઘી વધારે પડી ગયું એટલે એ દીવામાંથી એમ કાઢવા માંડ્યું ભગવાનનો હાથ પકડી લીધો એ કે આ ઘી તો મારું જ છે તારું નથી તારું નથી. તો એને વાવથી કરી દીધું એટલે એને વાવમાં ઘી દીવામાં જાજુ ગયું ને તો જે અંદરની મનોવૃત્તિ જે લોભની હતી એ તો રહી જ ગઈ એટલે એ ઘી એમાં કાઢવા માંડ્યો ભાવમાં ને ભાવમાં હા. એટલે કે એ તો માં કાઢી મારું ઘી છે ભલે વધારે પણ હાથ પકડીને ભગવાન દર્શન આપ્યા એને. હા. એટલે કહેવાનો ભાવ મારો એ છે કે તમે કોઈ બી માનસી ભાવથી તમે જેટલી વધે છે ને સૌથી મોટી જ માનસી પૂજા છે. હા. તમે જપ કરો ને પહેલાં તમે શરૂઆત કરો એટલે બોલીને હનુમાન ચાલીસા કરી પછી ધીમે ધીમે હનુમાન ચાલીસા કરી પછી તમે મનમાં જે હનુમાન ચાલીસા કરો અને અંદર કોઈને આજે હિન્દુ ધર્મની ખરેખર ખબર જ નથી પણ હિન્દુ ધર્મમાં શું છે પહેલાં આપણે ઉઠીને નાવું આપણે હિન્દુ ધર્મ બહુ સૂક્ષ્મ છે એ સૂક્ષ્મ કોઈ સમજી ના શકે હિન્દુ ધર્મની અંદર આપણે સ્નાન આવે પહેલાં હા. સ્નાન શું કામ કરે કે આપણા દેવ છે ને અંદર બેઠા હા. આચા ભગવાન ક્યાં બેઠા છે અંદર આચું મંદિર તો શરીર જ છે ને શરીર. તો એ શરીર અંદર જે ભગવાન અંદર બેઠા છે ને એ ભગવાનને આપણે છે ને તે જાગૃત કરવાના છે તો પહેલાં સ્નાન આવે સ્નાન કર્યા પછી આપણે અહીંયા તિલક શું કામ અહીંયા તિલક શું કામ કરવાનું તિલક તો બીજે કે અહીંયા કરત કે અહીંયા કરત ના અહીંયા કરત ના અહીંયા જ આવે કારણ કે અહીંયા જે આપણે છે ને ત્રીજી આંખ આપણે બધાને છે મહાદેવજીને છે એવું નથી હા. મહાદેવજીને દેખાય છે આપણે દેખાતું નથી જ્યારે જ્યારે જે જીવાત્માને ત્રીજી આંખ ખુલી જાય એટલે અને આત્માને ચક્ષુ ખુલે ઓટોમેટિક એટલે એને સત્ય વસ્તુ દેખાવા માંડે દેખાવ. એટલે કાયમી પેલો પગથિયું આપણે સ્નાન જ છે સ્નાન કરવા માત્રથી આપણી મનોવૃત્તિમાં પરિવર્તન આવવા માંડે એટલે આપણે રાતે સુઈ જાય ને એટલે મળદું બની જાય મળદું બની જાય. મળદું બની ગયા પછી સવારમાં જેટલા ડગલા હાલે ને એક એક ડગલે બ્રહ્મત્યાનું પાપ લાગે તમે જેટલા સ્નાન કર્યા પહેલા જેટલા. હા તમે સ્નાન ન કર્યું હોય હિન્દુ ધર્મમાં આપણે સ્નાનને પણ ધર્મ સાથે જોડ્યો હિન્દુ ધર્મ હા. હા. કે તમે સ્નાન કરો ને એક તમે ધર્મનું કાર્ય જ કર્યું ભગવાનનું જ કાર્ય કર્યું તમે સ્નાન કર્યું એ ભક્તિના જરૂરી છે ને આપણે ખાલી સ્નાન કરી લઈને તો આપણે ધર્મ કરી લીધું છે એટલી બધી સ્નાનમાં તાકાત છે અને એમાં વૈશાખ મહિનામાં તમે સવારે 5:30 થી 6 ને તમે જે મને પિતૃ કાર્ય વિશે પૂછતા હતા ને કે ઘણા જણા કહે પિતૃ નડે છે ને આમ તેમ તો પિતૃ તમને નડતા બંધ થઈ જાય તમે ખાલી વૈશાખ મહિનામાં 5:30 6 ની અંદર સ્નાન કરી લો એટલે પિતૃ તમારા બધા મોક્ષ પામી જાય એટલી તાકાત છે નાવામાં ખાલી આજે કોઈને જ્ઞાન નથી સવારમાં ઉઠીને નાવાનું આવે તો એમાં જ આળસ આવે છે શું કરવું નાવા માત્રથી આપણા ભલે ને તમે પછી ઘસી ભૂસીને ગમે તે ના ખાલી ઉઠીને ખંખોરીઓ ખાઈ લો પાણી નાખી દો અને કપડાં બદલાઈ નાખો કાયમીનો જે તમારે રાતે ડ્રેસ ભલે તમે ન ધોયા લુગડા તમે રાતના લુગડા ઉતાર રાખી દો એ લુગડા પાછા સવારે પહેરી લો સુઈ પેલા લુગડા ન હાલે આપણે સુઈ જાય ને પહેરીને એ લુગડા ન ચાલે તો એ બદલાવીને એ પહેરી લે નાહી લે એટલે એનામાં કેટલી બધી તાકાત આવી જાય હિન્દુ ધર્મને આપણે બહુ સૂક્ષ્મ છે બધા સ્નાનમ ચંદનમ અબિલમ ગુલાલમ દીપમ ધૂપમ ફૂલમ ફૂલમ પસ્પમ નિવેદમ નમસ્કાર પૂર્વક સમર્પયામિ ખાલી તમે એટલો મંત્ર આંખ બંધ કરીને બોલ નથી થઈ ગઈ પૂજા અંદરનો ભાવ હકીકત ભાવ હકીકત હોય. બધું ભાવથી જ છે બજારમાં ભાવ નો તમે કપા વેચો નહીં. કાંઈ બી માલ તમારી પાસે પડ્યો હોય ભાવ નો વેચો નહીં. તો આપણે મામૂલી વસ્તુ નથી વેચતા આ તો ભગવાન સાથે ભાવ જોડવાનો છે તો ભગવાન સાથે ભાવ ન હોય ને બધું આપણે બધું કર્યા કરીએ બધું નકામું જ છે સત્ય તો શું છે ભગવાનની સાથે ભાવ હોવો જોઈએ પછી ભગવાન તો શું તમે ઘરમાં 5 જણા ઘરમાં રહેતા હો ને એકબીજાને ભાવ હોય ને તો જીવવાની મજા આવે ઘરવાળો અત્યારે તમે છો ઉઠીને કેમ ફોન કરીને વાત કરી લીધી તો તમને એને સંતોષ થઈ ગયો તમને સંતોષ એ ભાવ કહેવાય પણ ભાવ વિનાનો એ એની રીતે જીવતી હોય તમે તમારી રીતે જીવતા હો મન પડે એમ રખડતા હો એ ઘરે મન પડે એમ રહેતી હોય છોકરા મન પડે એમ જીવતા હોય તો જિંદગી ના કહેવાય ઘર ના કહેવાય કાંઈ ધર્મશાળામાં બધા રહેતા હોય રહે છે કે નહીં એ છે 100%ની વાત છે. ધર્મશાળામાં બધા આવે કે નહીં આવે વીએ સુએ ઉઠે વળી અવર રીતે વયા જાય અવર રીતે બીજા આવે બીજા વયા જાય ધર્મશાળામાં ઘરમાં ફેરવું ઘરની અંદર 4 જણા છે હળીમળીને જે જીવતા હોય ને એ જ સાચી સંપત્તિ કહેવાય રૂપિયા ધન કાંઈ સંપત્તિ નથી એ તો જીવવા માટેનું સાધન છે તમને જીવા એ ખર્ચો રૂપિયા જોઈએ લે વાપરવા માટે રૂપિયા જોઈએ લે એ વ્યવસ્થા છે એક જાતની પણ આજે તમે ઘરની અંદર પ્રેમથી 4 જણા રહ્યો હળીમળીને રહ્યો ખાવા પીવો આનંદ કરો એ સાચો ભગવાનની દયા કહેવાય આજે ભગવાનની કૃપાની ક્યાં કોને ખબર છે સાચી કૃપાજી તમે ઘરની અંદર હળીમળીને રહ્યો એકબીજા પ્રેમ ભાવથી વાત કરો એકબીજાને પૂછો એ પ્રેમ ભાવ કહેવાય બધું પ્રેમ ભાવ ન હોય અને કદાચ તમે સોનાની થાળીમાં તમને ઘરવાળી પીરસી દેતી હોય ને આમ પછાડી રોટલી દે જમવાની મજા આવે
ન મજા આવે. આમ દી હાલેલા હાલે એમાં હું તમને લોહી બને ને નોત બને. ભલે ને તમે સનાન થાળીમાં ખાઈ લ્યો એ ખોટી વાત કાજુ 100% બદામ ખાતા હો તો એમાં આપણે કઈ અંદરથી લોહી નથી બનાવવાનું. લોહી તો આચો એ ઘરમાં 5 જણા આપણે રહેતા હોઈએ, હળીમળી રહેતા હોઈએ, એકબીજાને પૂછતા હોઈએ, મા બાપ ભેગા હોય તો મા બાપ માં બા તમે જમ્યા કે નહીં, બાપુજી જમ્યા કે નહીં, વહુ ઘરની હોય એને પ્રેમથી ખવડાવતી હોય તો એ ચટણી રોટલો ખવડાવે તો એને મજા આવે. મજા જ આવે. પણ એ સારું સારું બનાવે ને એમ કૂતરાને જેમ દે તો એમાં થોડી મજા આવે જીવાની. ભગવાન છે પ્રેમનો જ ભૂખ્યો છે, ભગવાનને બીજું કાંઈ જોતું જ નથી. એટલે માતાજીનું કહેવાનું તાત્પર્ય એવું છે કે ઘર છોડીને ક્યાંય આપણે જઈ ન શકતા હોય ને તો એવી ક્યારેય મનમાં એવી ગ્લાની ન કરવી કે ભાઈ તમે મામાદેવને માનો, ખોડિયારમાંને માનો, હનુમાનજીને માનો, ગમે તેને માનો, પણ મારું તો એવું કહેવાનું છે ગમે એને માનો પણ માનો, દિલથી માનો. આજે સ્કૂલોમાં માતાજી અત્યારે કલ્ચર જ એવું થઈ ગયું છે કે ભાઈ આપણા શાસ્ત્રોનું જ્ઞાન નથી અપાતું અને આ કહેવાય ને કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર સુધી આપણે બાળકોને લઈ ગયા આપણી મરજી વિરુદ્ધ, આપણી પરવાનગી વિરુદ્ધ. પણ મને તો આ વસ્તુ વ્યક્તિગત રીતે માતાજી નથી ગમતું, કારણ કે સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવવા આ તે બધું આપણી સંસ્કૃતિમાં નથી, છતાં એ આપણે શું કામ સ્વીકારવું. અને આજે ક્યાંક ને ક્યાંક બહેનો અને ભાઈઓ પણ એવો ગૌરવ અનુભવે કે ભાઈ અમારો છોકરો એ ક્યાંક સાન્તાક્લોઝ બન્યો. નહીં, એ વાત ખોટી છે. મારી 2 દીકરીઓ છે માતાજી, સ્કૂલમાં ભણે છે. હું આજે જાહેરમાં કહું છું, તપાસ કરવાની પણ કોઈને છૂટ છે જો કોઈને શંકા હોય તો, કે મારી બેબી જે સ્કૂલમાં ભણે છે ત્યાં સાન્તાક્લોઝનો પહેરવેશ હું મારી 2 દીકરીઓને હું ક્યારેય નથી પહેરાવતો. મેં સ્કૂલ મેનેજમેન્ટને ચોખ્ખું કીધું છે કે ગીતા જયંતિ હોય ત્યારે તમે મેં કીધું કોઈ આપણા દેવી દેવતાને પરિવેશમાં કેમ છોકરાઓને નથી બોલાવતા. કૃષ્ણ જન્માષ્ટમી હોય ત્યારે તમે ઉજવો તો અમે બોલાવીએ, અમે એમાં એગ્રી છીએ તમારી સાથે, એ કરવા તૈયાર છીએ. હા, બાકી આ બધી વસ્તુ કેવી છે, મનથી જ્યાં સુધી ધર્મને નહીં સ્વીકારો ત્યાં સુધી ડોળ કરીને કોઈ મતલબ નથી કે ભાઈ આપણે ધર્મનું કાર્ય કર્યું નામને તેમને અનુચરણમાં લાવો. આપણા જો અનુચરણમાં હશે ને તો જ અનુકરણ એનું થશે. એટલે ચરિતાર્થ કરવું અને વિચાર કરવો એમાં પણ જમીન આસમાનનો તફાવત છે. આજે જે કાંઈ અમારી ભૂલ થઈ હતી અમે સ્વીકાર્યું, મામા દેવ પાસે આવીને ખોળો પાથરીને માફી માંગી. તે કાંઈ બળીઓ લઈને ઊભા નથી કે આપણે મારી જ નાખે. હિન્દુ ધર્મના દેવી દેવતાઓ તો એટલા વિશાળ છે ને કે એની સીમા તમે માપી જ ન શકો. તમે ક્યાંય એની ભૂલમાં નથી આવતા. કોઈ એવી ગ્લાની ન રાખવી કે આપણે ભગવાનની ભૂલમાં આવી જાય. ભગવાન તો છે ને એક બિલી પુત્ર એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ રીજ કર દેતે હે ચંદ્રમૌલી ફરચાર. આ ભોળીઓ આ એમનામ થોડા ભલા બનાવે. દેવાધિદેવ મહાદેવે જો એટલા એક બિલીપત્રમાં જો રીજી જતા હોય તો આ તો બધા એમ કહેવાય ને કે એના ફૂલડાઓ છે, તો કેમ ન રીજે. એટલે ખીજે અને રીજે એ બધી વસ્તુ આપણા હાથમાં છે. આપણે કેવી રીતે એને ખીજવવા અને કેવી રીતે રીઝવવા. તો વિશેષ કાંઈ ન થાય તો કાંઈ નહીં, એક હૃદયના રૂડા ભાવ સાથે ગમે ત્યારે આપણે નતમસ્તક થઈને મામાને કે અથવા તો કોઈ પણ દેવસ્થાન હોય ત્યાં આપણે જઈએ. આ આપણી ઉજળી સંસ્કૃતિની આપણે જે વારસામાં આપણને મળ્યું છે, જે આપણા પૂજનીય સ્થાનો છે, ત્યાં આપણે પૂરા ભાવથી જાય ને માતાજી, તો મારા ખ્યાલથી મને એવું લાગતું નથી કાંઈ મામાને આવીને કેવું પડે મારા તકલીફ છે. એ તમે જેટલા ડગલા ભરો ને ત્યાંય હરાઈ જતું હોય. તમે નીકળ્યા છો ને તમારા મનની અંદર અનુભવ થયો હા, થયો છે, 100% થયો છે એમાં. મન આખો શાંત અને એકદમ વિશાળ થઈ જાય આપણે ઓટોમેટિક. અને હું એક રિયાલિટીની વાત એ પણ કરી દઉં, માતાજીની સાક્ષીમાં કરું છું એમ સાથે મામાની સાક્ષીમાં કરું છું, એટલે ખોટું તો નહીં બોલું. કે અમે જે આ જગ્યામાં આવ્યા અને વિડીયો બનાવ્યો અને ક્યાંક ને ક્યાંક અમારાથી એવી ભૂલ થઈ છે, જેવી રીતે થઈ એ વાતમાં નથી જવું બરોબર, પણ થઈ છે એ 100%ની વાત છે. હું સ્વીકારું છું, સ્વીકાર ભાવ છે મારામાં માતાજી. પણ ત્યારથી લઈને 15 દિવસની અંદર વ્યાકુળતા એવી હતી કે એની કોઈ સીમા નહોતી. પણ કાંઈક ને કાંઈક એમ સંજોગ વસાત માતાજી સાથે પાછું મારે ફોનમાં ટેલિફોનિક વાતચીત દ્વારા એક એવી વાત થઈ કે ભાઈ તમે આ રીતે ભૂલ કરી દીકરાઓ, આ તમારી વાત ખોટી કહેવાય એમ. અને તરત જ અમને લાઇટ થઈ કે નહીં આ વસ્તુ ખોટી છે. ઇન્સ્ટન્ટ મેન દિલીપભાઈ તરત બધું જ કામ, ઓફિસનું કામ, એને પણ ફૂલ કામ હતું, મારે પણ ફૂલ કામ હતું, વ્યવહારિક પ્રસંગો પણ હતા, બધું છોડી નીકળવાનું એક નક્કી જ કરી નાખ્યું. ભાઈ આપણે દેવને ખીજવવાના ન હોય, રીઝવવાના હોય, આપણે એના બાળ છીએ અને એ માફ કરી દેશે એ પણ અમને વિશ્વાસ હતો. અમે કાંઈ વિચાર્યું જ નહીં, સીધા જ નીકળી ગયા. એટલે આ એક ભાવ આપણે હોવો ને એ જ આપણે ધર્મનું પાલન કર્યું કહેવાય. બાકી કોઈ ખોટા આપણે ડોળ કરીએ અને પછી પાછા આપણા છોકરા ઇંગ્લિશ બોલે તો જ આપણે ઇંગ્લિશનો વિરોધ નથી કરતો હું, પણ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે જે અમુક જે હિન્દુ ધર્મની વિરોધમાં જે પ્રવૃત્તિ કરે છે ને એને તમે સ્વીકારો છો ને એ વસ્તુનો મારો વિરોધ છે. જે મામાદેવની કોઈ પણ દેવી દેવતાને જે ધૂણે ને એ ધૂણવાળા વ્યક્તિને ધૂણતા ને તો પ્રણામ નમસ્કાર કરી લેવાનો, પછી એને સર્વસ્વ એને નહીં માનવાના એમ. સર્વસ્વ નહીં માનવાનું, બહુ મોટી વાત સર્વસ્વ કરી માતાજી. દેવ છે ને. હા, આજ મને જ છે તો વાતો કરી છે ને મને મામાદેવ મારા અંગમાં કઈ પ્રવેશ કરે ને હું ધૂણી ગમે મેં કર્યું, પણ એ હોય એટલી વાર જ હું મહાન. હા,
પછી પાછું એને જ પછી પૂજવાના તમે મને પકડી લો નાને મૂકી દો મૂકી દે એ એવું વસ્તુ બહુ થાય બહુ થાય છે. બહુ મોટી વાત કરી. ત્યાં સાંપ્રત સમયમાં માતાજી આ બહુ જોવા મળે. દરેક દરેક સંપ્રદાય આપણે એનો કોઈ વિરોધ નથી માતાજી. માતાજી ધૂણતા હોય કે હા. ત્યાં કોઈ બી દેવી દેવતા ધૂણતા હોય, દેવી દેવતા આવતા હોય, દરેક પોતપોતાનો વિષય છે ને દરેકની શ્રદ્ધા છે. આ બધું શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો વિષય છે. તો એ શ્રદ્ધાના વિષયથી તમારામાં કદાચ માતાજી રમવા આવ્યા તો એ તમારો રમવા આવ્યા તો એ તમે સરસ્વત છો, હા માતાજી છો, જી હું તમને માનું એ છો. પણ જઈ રમવાનું પૂરું થઈ જાય, તમે તમારા સ્થાને દેવી દેવતા વયા ગયા અને પછી પણ હું માતાજીના મંદિરમાં આમ કરતા ભૂલી જાઉં, તમને જ આમ કર્યા કર્યા કરું કરું તો એનો મતલબ નહીં. એટલે એ આપણે ખરેખર અંધશ્રદ્ધા કહેવાય. માને મૂકીને મીંદડી પાસે થવા ગયા એવું થાય. હા શ્રદ્ધા વસ્તુ અલગ છે, અંધશ્રદ્ધામાં સાવ જોડાય તો આપણે અનેક પ્રકારના કેટલા તકલીફમાં આવી જાય છે તકલીફ આવી જાય ક્યાંક ને કે ક્યાંક. કેટલા પછી ભૂવા હોય, ખોટા ભૂવા બનીને કેટલી બેનું સ્ત્રીઓ હારે દુષ્કર્મ કરે, કેટલી સ્ત્રીઓ કેટલા દુષ્કર્મ. આજે હમણાં અમારે શક્તિ કરી ભાઈ આવતો હતો, એની હમણાં એ જેલમાં છે. જો હા એ વ્યક્તિ શક્તિ કઈ રાહ દઈ કે મને અંબાજીનો ભૂવો છું, તો એવો અહીંયા આવીને ધૂણે કરે ને પછી મને કે આમ માયા કાઢી ને મારે મામા દેને માયા નથી કાઢી ને ઘર ખુલ્લો તારે કાઢી તું કાઢ લે, હું અંદર હોઈશ, તું જાણે મામા જાણે હું કહું. તો એ એવી રીતે મોબાઈલમાં ફેસ ટુ ફેસ એવી વાતો કરતા, પ્રશ્ન પૂછે એટલે આમ કરીશ ને કરતો એ. તો જઈ આપણે એને મેન માન લીધા તો એ પોતાવાળી બતાવી ને. હું તો મને ને માનવાનું, હું તો સપ્તાહવાદ જાતી જ નહીં કહેતી કે તમે છે ને તમારા મા બાપને ઉઠીને પગે લાગો, અમને નહીં. હા ખરેખર તમે લોકો જે આ બધા આવે ને મહાત્માઓને આમાં ગઈને વાંકા હોય દંડવતું કરો, મને જરાય નથી ગમતું. હા ઘરે મા બાપને કોઈ નમસ્કાર ના કરતા હોય, મા બાપથી પ્રેમથી ના બોલતા હોય, માને કોઈ પૂછતા ન હોય. ઘણા તો ઘરવાળીથી નથી હરખા રહેતા, પુરુષો ઘણા એવા જોઈએ ઘરવાળી હારે મન પડે એમ જીવતા હોય, તોછડાઈથી બોલતા હોય અને બહાર નીકળે તો એ સાધુ સંત દેખે કે ગમે ને એવા વાંકા હોય પગે લાગે. નમન મેં ફેર હે બહુ નમે નાદાન. શું બહુ કોણ નમે? નાદાન માણસ નમે કરે બધી જગ્યાએ. બાકી જે બુદ્ધિશાળી વ્યવસ્થિત માણસ છે એને જ્ઞાન થઈ ગયો છેટીથી ખરા આંખ આમ કરી દે તો અમને અનુભવ નાના ખ્યાલ આવી જાય. દીપકભાઈ મને પ્રણામ કરી લીધા. દુનિયાને બતાવવા માટે હું આમ કર્યા કરું. અને જે મા બાપને ન ગણે એ કોઈ ન ગણે ન ગણે. મા બાપ સૌથી મેન છે. મા બાપને મહાન માનો. તમે તમારા વડીલોને પેલા પ્રેમ ભાવ આપો. હવે એને પ્રેમ ભાવ ના આપીને આપણે સાધુ સંતનો અહીંયા દોડીએ ને ત્યાં પગ દાબવા જઈએ ને ત્યાં સાધુ સંતને આપણે દાન પૂન કરીએ. ઘરના હંડલા કુસ્તી કરતા હોય, ઘરવાળી કે આ વસ્તુ લઈ આવી દીધું તો આપણે ના હા કરી દેતા હોય. એટલે હું મામાદેવ વતી એક પ્રાર્થના કરું છું કે ભલે ગમે મામાદેવના ભૂવા હોય, માતાજીના ભૂવા હોય, તમે એનામાં હાજર હોય તો તમે એને ભગવાન જેમ માનો. પણ એનામાંથી જ એને પાણી છંટાઈ જાય, એના ઉપર વ્યવસ્થા થઈ જાય, એની બધી દેવી દેવતા પોતાના દ્વાર વયા જાય, પછી એને વાય ન ફરો. ખોટી વાત છે. હા બહુ મોટી વાત છે માતાજી. દેવને મૂકી દેસા. માતાજીનું કહેવાનો મતલબ એ એવો છે કે અત્યારે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે કોઈ પણ દેવી દેવતાની આડમાં અત્યારે આપણે ઘણા પૂજાવા મળ્યા છે ને, પણ એની સામે આપણે કોઈ વિરોધ નથી. માતાજી એ માટે તું નીકળ્યો જ નથી. હું તો જે હોનું છે વિરોધ નથી, બરાબર છે. હું ક્યાં વિરોધ કરું? હા પણ એનું જાગૃતતા વાત છે. હું વિરોધ નથી કરતી, ભલે ને એને ભગવાન જેમ માને. કેટલી વાર જ્યાં સુધી એનામાં દેવ છે ત્યાં સુધી. હા પછી દેવ નીકળી ગયા પછી એક આપણે જે માણસ જ છે. માણસ જ છે. બહુ મોટી વાત છે માતાજી. હું એક માણસ જ. મેં તમને કદી વિદ્યા એમ જ કીધું, હું આત્મા છું, તમે આત્મા છો. અમે આ ભેગ પડે મહાત્મા થયા, અમારા જ્ઞાન થયું એટલે મહાત્મા બની ગયા. પછી તો અંતે મનુષ્ય જ. મનુષ્ય અમારા મનુષ્ય અમારામાં એવી તાકાત નથી કે અમે મરદો સૂતો નામ કહીને ઉઠી જાય. કોઈ એમ કહેતો હોય કે હું મરેલાને જીવતા તો કોઈ નથી થતું. એ કુદરતની માયા છે. ગમે એવો મોટો મહાન વ્યક્તિ હોય ને એ મરેલાને જીવાડી ન શકતો, જીવેલાને મારી ન શકતો. કદાચ તમને હું કહું તમે કાલ મરી જશો તો કઈ મરવાનું નથી. કારણ કે એની સત્તા છે, આપણા હાથમાં નથી. એટલે આપણે છે ને પૂજામાં માનતા જ નથી. પૂજા માટે જે જીવતા હોય ને ખરેખર ખોટું જ છે. આપણે ભગવાનથી મોટા છે નહીં. મંદિરમાં કોઈ આવે ને ભગવાન પાસે નહીં તો એનું ખીજા પેલા ભગવાન ઈ હું પછી. કારણ કે એમાં ડેરી છે તો અહીંયા છો ને. 100%ની વાત છે. હું ખેતરમાં રહેતી હોઉં તમે માનવાના છું. 100%ની વાત છે. હું ખાલી મઢી બનાવીને ગમે જગ્યા મઢી બનાવી રહેતી તમે નથી આવવાના. આ તો દેવ અહીંયા હાજર છે તો હું છું. દેવને ના ગણો મને ગણો તો નકામું છે. દેવ પેલા અમે પછી. એમ ઘણા એમ કે પાણો છે, પાણો નથી. આમાં જાગૃતતા છે. એની ખાલી શિવલિંગ એક જગ્યા હોય ને તમે શિવમાં પુરાણ વાંચ્યું ને એમાં છે. જ્યાં શિવલિંગ હોય ને ત્યાં સુધી કેટલા કોષ સુધી અહીંયા વાતાવરણ શુદ્ધ થઈ જાય. અમારે જાતે અનુભવ. અમે રહેવા આવ્યા ને ત્યારે ત્યાંથી માંડીને આજુબાજુનું ખેતર એવા ભયંકર જંગલ લાગતા. મારી પાસે છે જૂના ફોટા, બતાવીશ ક્યાંક તમને કાઢી રાખીશ. એ તમે જો તમને કે આમાં કેમ માતાજી રહ્યા છે. અને જેવા મહાદેવજીની સ્થાપના કરી
અને ત્યારથી નથી આમ પ્રતિષ્ઠા કરી નથી કાંઈ, ખાલી ભાવથી પૂજું જ છું. છતાં પણ એનો એવો પ્રમાણ છે કે આજુબાજુ બધું આમ બગીચા જેવું બની ગયું ચારે બાજુ. બની હા અને બધા ખેડૂત 3 સિઝન લેવા માંડી ગયા. હા એ હા પ્રમાણ ને પ્રમાણ જ ને 100%ની વાત છે. નજરે જોઈ છે કે શિવ પુરાણમાં વાંચેલું છે હકીકત છે, પણ નજરે જોઈ છે ને એમ. એટલે મારે બધાને નમ્ર વિનંતી છે કે ભલે ભૂવા ભરાડી બધે તમે જાઓ, પણ તમે આ ગયા દેવી દેવતા હાજર ત્યાં લગન તમે માનો, પછી તમે એ વાતો કરી સાંભળી લેવાય, પછી આપણું મનનું સારું કરે. હવે મામાદેવ વાળો આપણે વિડીયો અહીંયા માતાજી સમાપ્ત કરીએ, કારણ કે સમય બહુ વીતી ગયો. અને જે કાંઈ મારી ભૂલ હતી કે મામાના ચરણમાં અમે આવીને અરગ તમારો ખૂબ લગાવી ખૂબ છે, ધન્યવાદ, આભાર બધાએ જે વિડીયોમાં આશીર્વાદ જોતા હોય અને આપના. મારે કાંઈ ભૂલચૂક બોલવાનું થતું તો બધાએ સમા ગમે આપી એમ છે દેજો. તો એ સંત હૃદય છે અને ભોળો આત્મો છે, અને ખરેખર એણે જે વાત કરી ને દંભ વગરની વાત છે. અત્યારે દંભ લોકોને વધારે પસંદ આવે છે, પણ દંભથી પર થઈને એને જે સત્ય સનાતન હકીકત હતી ને એ જ બધી આપણને પીરસી. શું કામ કે ભાઈ આપણે ક્યાંય ભટકીએ નહીં એ માટે. તો બસ આટલું કહીને હું મારી વાણી, મારા વાક પુષ્પો મામાના ચરણોમાં હું અર્પણ કરું છું. સાહેબ કી બોલો જય. મામા સાહેબ કી જય, જય. સનાતન ધર્મ કી જય, જય. अपने अपने माता पिता की जय, अपने अपने गुरुदेव की જય. जय. हरिओम नमः पार्वती पति हर हर महादेव. મહાદેવ હર. बोलो सनातन धर्म की जय.